નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 13 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? 11 નવેમ્બરે ઉજવવામાં આવે છે। કોના માનમાં? તો જોઈએ, તમને ખબર હોય તો કોમેન્ટ કરો સ્કીપ કરીને। તો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 2024ની વાત કરીએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના સન્માનમાં ભારતમાં દર વર્ષે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે અને સપ્ટેમ્બર 2008માં 11મી નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી। એટલે કે 2008થી દર વર્ષે ઉજવવામાં આવે છે રેગ્યુલર। અને મૌલાના આઝાદ તેમના અમૂલ્ય યોગદાન માટે 1992માં તેને મરણ ઉપરાંત ભારત રત્ન મળેલો છે અને ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ સન્માન છે, તો એ પણ એને મળેલો છે, તો યાદ રાખવું। ત્યારબાદ એની આત્મકથા ખાસ કરીને યાદ રાખવી। ઇન્ડિયા વિમ્સ ફ્રીડમ છે અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તો આ બંને વિશે ડિફરન્સ યાદ રાખવો। ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર રાષ્ટ્રીય રેડિયોગ્રાફી દિવસ, જ્યારે 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ આપણે ઉજવી લીધા છે। તો આટલા દિવસો ઉજવી લીધા છે, તો યાદ રાખવા। ત્યારબાદ કોને બીજી ટર્મ માટે વર્લ્ડ રેસલિંગ પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો લી ક્વાઇન હાઈને ચૂંટવામાં આવ્યા છે। આ ચીનના છે, તો લી ક્વાઇન હાઇન બીજી ટર્મ માટે વર્લ્ડ રેસલિંગ પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ચૂંટાયા છે અને સિંગાપુરમાં યોજાયેલ વર્લ્ડ રેસલિંગ જનરલ એસેમ્બલીમાં લી ક્વાઇન હાઇનને 4 વર્ષની નવી મુદત માટે પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે। તો પહેલાં આ પદ ઉપર કોણ હતું? તો આ જ હતા, આની ફરીથી ચૂંટણી થઈ અને આ જીત્યા, એટલે આને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો ઓલિમ્પિયાડ ઇન્ટરનેશનલ ફેડરેશન એકમાત્ર ચીની પ્રમુખ બન્યા છે આ, તો ખાસ કરીને યાદ રાખવું। જ્યારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તેમની રચના 1907માં પેરિસ ખાતે થઈ હતી, તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી। ત્યારબાદ તો કે તાજેતરમાં જ ફ્રાન્સિસ ફોર્ડ કોપાલા કેટલામાં AFI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જીતશે? તો 50મો એવોર્ડ જીતશે, તો જોઈએ એના વિશે। તો ફ્રાન્સિસ ફોર્ડ કોપાલા જે 50મો AFI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળશે અને ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ફ્રાન્સિસ ફોર્ડ કોપાલાને AFI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેઓ તેમના 50મા હપ્તાને ચિહ્નિત કરશે। અને આ તો કે 24 એપ્રિલ 2025ના રોજ હોલિવૂડના જે ડોલ્બી થિયેટર એક સમારોહ ખાતે આને આપવામાં આવશે। તો ક્યારે આપશે? તો કે 26 એપ્રિલ 2025નો આ એવોર્ડ આપશે 50મા નંબરનો। જ્યારે AFIનું મતલબ તો કે અમેરિકન ફિલ્ડ એટલે કે ફિલ્મ ઇન્સ્ટિટ્યુશન આનું ફૂલ ફોર્મ થાય છે। આની સ્થાપના તો કે 1967માં અમેરિકન ફિલ્મ વિકાસ પ્રોત્સાહન આપવા માટે તેમના ઇતિહાસને સાચવવા માટે રાષ્ટ્રીય પ્રયાસના ભાગરૂપે કરવામાં આવી હતી, તો ખાસ કરીને યાદ રાખવું એટલું અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યુશન વિશે। ત્યારબાદ કયા શહેરમાં પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન થયું છે? તો બેંગ્લોર ખાતે પ્રથમ ડિજિટલ ઘડિયાળનું ઉદ્ઘાટન થયું છે અને આ કર્ણાટકની પ્રથમ છે, તો યાદ રાખવી। તો બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન થયું છે, જે તો કે બેંગ્લોર શહેર પર ડિજિટલ વસ્તી ઘડિયાળ છે એ તો કે બેંગ્લોર પ્લસ આખા રાજ્ય એટલે કે કર્ણાટકની જે વસ્તી છે એને અપડેટ કર્યા કરશે, 10 સેકન્ડમાં અપડેટ કરશે। તો જોઈએ, જે તો કે કર્ણાટક દેશની વસ્તીને વાસ્તવિક સમય અંદાજ પ્રદર્શિત કરશે। તેને ઉદ્ઘાટન શહેરમાં ઇન્સ્ટિટ્યુશન ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ ખાતે કરવામાં આવ્યું છે, તો યાદ રાખીને પ્રોપર સ્થાન એક વખત જોઈ લેવું, નક્કી ન લેવાય। પછી આ વાસ્તવિક સમય દેશના કર્ણાટકની વસ્તી બતાવશે અને જે તો કે દર મિનિટ અથવા તો દર મિનિટના 10 સેકન્ડમાં અપડેટ કરવામાં આવશે, તો 10 સેકન્ડે અપડેટ થતી રહેશે આ વસ્તી, તો ખાસ યાદ રાખવું। આવું પ્રથમ વખત થયું છે કર્ણાટકના બેંગ્લોરમાં। ત્યારબાદ તો કે દેશની પ્રથમ વૈદિક ઘડિયાળ જે ઉજ્જૈનમાં સ્થાપવામાં આવી હતી અને ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવી હતી, એક સંસ્થા ખાતે સ્થાપવામાં આવી હતી, યાદ હોય તો કોમેન્ટ કરો। ત્યારબાદ થોડાક ભારતનું પ્રથમ જોઈ લઈએ તો કે દેશનો પહેલો વિકલાંગ ઉદ્યોગ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સ્થાપિત કર્યો હતો,
જ્યારે ભારતની પ્રથમ વૈજ્ઞાનિક ડ્રીપ ડ્રિલિંગ મિશન કોઈના મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી. જોન રક્તપિત્તને મુક્ત થનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો જોર્ડન. અને પૂર્વોત્તર રાજ્યમાં સિકંદરાબાદ ખાતે પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રથમ ભારતીય કલા ઉત્સવનું ઉદ્ઘાટન આપણા પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિએ કર્યું હતું ત્યાં. ત્યારબાદ નીતિ આયોગની મહિલા સાહસિક પ્રકરણમાં જોડાનાર પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું હતું. અને ભારતના પ્રથમ સ્કોપિસન્સ પ્લાન્ટનું અનાવરણ કાજૂર કેરળ ખાતે થયું હતું. જ્યારે બાયો સીએનજી પ્લાન્ટ માટે ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા લાલ ટોપરા ગૌશાળાનું ઉદ્ઘાટન થયું હતું ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે. અને ભારતનો પ્રથમ કાર્બન એટલે કે CO2થી મિથેન પાયલટ પ્લાન્ટ બાંધવામાં આવશે પુણે ખાતે. અને ઉત્તર પ્રદેશની પ્રથમ એરલાઇન શંખ એરલાઇનની ઉદ્ઘાટન થયું હતું. તો ખાસ કરીને આ ભારતમાં પ્રથમ છે, તો યાદ રાખવા આ બધી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓ માટે 30,000 માસિક સન્માન જાહેર કર્યું છે? એટલે કે દર મહિને એના ખાતામાં 30,000 નાખવામાં આવશે પદ્મ પુરસ્કાર વિજેતાઓ. તો આવું ઓડિશા સરકારે જાહેરાત કરી છે. તો ઓડિશા રાજ્ય સરકારે પદ્મ પુરસ્કાર જે વિજેતાઓ છે એના માટે 30,000 માસિક સન્માન રૂપિયા નાખશે. અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માંઝીએ આ નિર્ણય લીધો છે. જે તો કે રાજ્યના તમામ પદ્મ પુરસ્કાર ત્યાં કેટલા છે? તો કે એક્ઝેક્ટ 55 જેટલા છે જેને પદ્મ પુરસ્કારોથી સન્માનિત થયા હોઈએ. તો એ બધીના ખાતામાં 30,000 નાખવામાં આવશે દર મહિને. અને રૂપિયા તો કે માસિક માનદ વેતન જાહેર કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને કંઈક નવું થયું છે, તો યાદ જ રાખવાનું હોય. ત્યારબાદ ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ તો કે મોહન શરણ માંઝી છે. રાજ્યપાલ તો કે રઘુવર દાસ છે. જ્યારે 18મો પ્રવાસી ભારતીય દિવસ 2025 ભુવનેશ્વર ખાતે ઉજવવાનો છે. અને વિશ્વમાં તેમની પ્રથમ મેલિનાસ્ટિક ટાઈગર સફારી ઓડિશાના સિમ્બલી પાર્ક ટાઈગર રિઝર્વમાં શરૂ થયું હતું. તો આવી રીતના પ્રશ્ન પણ પૂછી શકે. સિમ્બલી પાર્ક ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો કે ઓડિશામાં. અને દેશનું પ્રથમ રાઈસ એટીએમ ભુવનેશ્વર ખાતે સ્થાપિત થયું હતું. જ્યારે 5મો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં ઓડિશા રાજ્ય શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મેળવ્યો હતો. તો આ બીજા પોઈન્ટ પર યાદ રાખવા ઓડિશાના. ત્યારબાદ તાજેતરમાં જ કોને એજ્યુકેશન લીડર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે? તો કૃણાલ દયાલને સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડથી. તો જીબીએસસી એજ્યુકેશન મેનેજિંગ ડિરેક્ટર કૃણાલ દલાલને તાજેતરમાં જ જે ગુડગાંવમાં યોજાયેલ એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયન સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25માં એજ્યુકેશન લીડર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ જીબીસીએન એજ્યુકેશન સતત બીજે વર્ષ માટે આ પ્રતિષ્ઠિતનું ટાઇટલ મળ્યું છે. તો આ બીજી વખત એમને મળ્યું છે. આની પહેલાં એક વખત મળી ચૂક્યું છે. જ્યારે જીબીસીએન એજ્યુકેશન મુંબઈની 5 આંતરરાષ્ટ્રીય શાળાઓ ચલાવે છે અને એનું હેન્ડલિંગ કરે છે. જ્યારે નવીનતા અને શિક્ષણ શ્રેષ્ઠ માટે જીબીસી શિક્ષણની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા માટે ચાલુ રાખે છે. અને આવી રીતના કંઈક નવું આપ્યા રાખે છે જેથી પ્રોત્સાહન મળે. ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લઈએ. તો ડૉક્ટર ગોવિંદ રાજનન પદ્મનાભમને તો કે વિજ્ઞાન રત્ન પુરસ્કાર મળ્યો હતો. 54મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે 2022નો મિથુન ચક્રવર્તીને મળ્યો હતો. વિનોદ બચ્ચન બ્રિટિશ સંસદ હાઉસ ઓફ લોટસ ગ્લોબલ પેન્ટ્રિક્સ એવોર્ડ લઈ આવ્યા હતા. રિયાસી જે અમદાવાદના છે અને મિસ યુનિવર્સ 2024 બનાવવામાં આવ્યા હતા. પ્રતિક સારે જે ઓડિશાના છે એને એકલવ્ય પુરસ્કાર મળ્યો હતો. 2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળશે. અને એલેક્ઝાન્ડર ડન જે યુએસના છે એને સ્ટાર રામાનુજન પુરસ્કાર 2024 મળવાનો છે, મળી ગયો. અને એએફસી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનિયક ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ એ સોમનાથને આપશે. માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળશે. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ જે એસપી મધ્યપ્રદેશ સરકાર દ્વારા અપાય છે રઘુપતિ ભટ્ટને મળશે. વિભવ તાલુકદારને હેમી મેમોરિયલ એવોર્ડ મળશે. અને સખારવ પુરસ્કાર જે યુરોપિયન સંસદ દ્વારા મારિયા કોરિના મછાડો અને એડમોન્ડ ગોલ્ઝાડરને જે વેન્યુઝુલાના છે એને આપવામાં આવશે. તો આ સખારવ પુરસ્કાર વિશે પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશની કોકો ગોલ્ફ 2024 વર્લ્ડ એટલે કે વુમન ટેબલ ટેનિસ એસોસિએશન ફાઇનલ જીતી છે? તો આ તો કે યુએસ એટલે કે અમેરિકાની છે. તો યુએસની કોકો ગોલ્ફ 2024માં છે કયું? તો કે WTA ફાઇનલ જીત્યું છે. અને વિશ્વમાં ત્રીજા નંબરની જે યુનાઇટેડ સ્ટેટની કોકો ગોલ્ફે
વિશ્વમાં નંબર 7 જે ચીનની છે એને હરાવી અને તે પ્રથમ મહિલા ટેનિસ એસોસિએશનનું ફાઇનલનું ટાઇટલ જીત્યું છે. તો યાદ રાખવું તેમનું પ્રથમ છે. જ્યારે ક્યાંની છે તો કે યુએસ એટલે કે અમેરિકાની છે. જ્યારે બિલી જીન કિંગ ટ્રોફી જે WTA ફાઇનલ વિજેતાઓને આપવામાં આવે છે. અને આ કોણ બન્યા છે તો કે કોકો ગોલ્ફે પ્રથમ બિલી જીંગ કિંગ ટ્રોફી એટલે કે ટ્રોફી જીતી છે. તો યાદ રાખવું આનું આયોજન તો કે સાઉદ અરેબિયાની કેપિટલ રિયાદ ખાતે થયું હતું. કયે તો કે 7 નવેમ્બર એટલે 2 થી 9 નવેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. તો યાદ રાખવું. ત્યારબાદ SGP ગ્લોબલ કોર્પોરેશન સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ રેન્કિંગમાં કોણ ટોચ ઉપર છે તો કે હિન્ડાઈ લોકો ટોચ ઉપર છે આ ઓલામાં. તો SGP ગ્લોબલ કોર્પોરેશન સસ્ટેનેબિલિટી એસોસિએશન રેન્કિંગમાં હિન્ડાઈ ટોચ ઉપર છે. જ્યારે હુન્ડાઈ કોની વાત કરીએ છીએ 2024માં SGP ગ્લોબલ કોર્પોરેશન સસ્ટેનેબલ એસેસ રેન્કિંગ અનુસાર સતત 5મા વર્ષમાં વિશ્વની સૌથી ટકાઉ એલ્યુમિનિયમ કંપની બની છે. આ કંપની છે આ શું કરે તો કે પર્યાવરણ જે આજુબાજુના વાતાવરણ બધીને સાથે લઈ અને આ પ્રોડક્ટ નિર્માણ કરે છે. કેનું ધ્યાન રાખે તો કે પ્રદૂષણ ઉર્જા વગેરે છે બધીનું ધ્યાન રાખી અને આ ઓલું કરે છે પોતાની પ્રોડક્ટ બનાવે છે એટલા માટે સરસામાં છે. અને આ તો કે 3જી વખત થયું છે આવું. જ્યારે હિન્ડાલ્કોની વાત કરીએ જેને તો કે 1958માં તેમની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. અધ્યક્ષ તો કે કુમાર મંગલમ બિરલા છે. જ્યારે MD તો કે સતીશ પાઈ છે. અને આ તો કે આદિત્ય બિરલા જૂથની જે સબસિડિયટ અલ એન્ડ ડ્યુ મેનેજરિંગ કંપની છે. કોની અંતર્ગત આવે તો કે આદિત્ય બિરલા કંપનીની અંતર્ગત આવે છે. તો યાદ રાખવું એટલું હિન્દાલ્કો વિશે. ત્યારબાદ વિશ્વ કૃષિ મંચના મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જેકલિન ડી આસ્વોન યુઝિનની નિમણૂક કરવામાં આવી છે વિશ્વ કૃષિ મંચના મહાસચિવ તરીકે. તો વૈશ્વિક કૃષિ હિમાયત માટે નોંધપાત્ર નેતૃત્વ વિકાસમાં અર્ધશુષ્ક ઉષ્ણકટિબંધીય માટે ઇન્ટરનેશનલ કોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના આઉટગોઈંગ ડાયરેક્ટર જનરલ તરીકે ડૉક્ટર જેકલિન ડીઓર્સ યુસનના સેક્રેટરી જનરલની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે અને એની નિમણૂક કરવામાં આવી છે. જે તો કે નવેમ્બર 2024ના મધ્યમાં વર્લ્ડ એગ્રીકલ્ચર ફોરમના ઓલા હતા. તો આ બનશે કોના તો કે વિશ્વ કૃષિ મંચના મહાસચિવ બનશે. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લે. તો આર્મીના તો કે મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા DG સાધના સક્સેના નાયર બન્યા હતા. સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરપર્સન અને CEO બન્યા હતા. મનોજ મિત્તલ સિડબીના CMD બન્યા છે. BSLNના CMD રોબોટ જે રવિ બન્યા છે. જ્યારે રણધીરસિંહ એશિયન ઓલિમ્પિયાડ કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા હતા. જ્યારે ભારતીય ન્યૂઝપેપર સોસાયટીના નવા પ્રમુખ MV સયેશકુમાર બન્યા છે. શસ્ત્ર દળોના મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા DG આરતી સરીના બન્યા છે. જ્યારે ભારતીય વાયુસેનાના VC સુજીત પુષ્પાકર ધારક બન્યા છે. તો યાદ રાખવી આની સાથે આ મહિલાઓની નિયુક્તિ પણ. ત્યારબાદ વિશ્વવિખ્યાત પુષ્કળ મેળો શરૂઆત કયા રાજ્યમાં ધ્વજારોહણ વિધિ સાથે શરૂ થઈ છે તો રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે આ પુષ્કર મેળો. તો યાદ રાખવી જે વિશ્વવિખ્યાત પુષ્કર મેળાની શરૂઆત તો કે રાજસ્થાનમાં ધ્વજરોહણ વિધિ સાથે શરૂ થઈ છે. તો ટૂંકમાં એમ પણ પૂછાઈ શકે કયા મેળામાં ધ્વજરોહણ વિધિ કરવામાં આવે છે તો યાદ રાખવું કારણ કે જાણીતો મેળો છે. અને વિશ્વ પ્રસિદ્ધ પુષ્કળ મેળો આજે રાજસ્થાનના અજમેર પાસે ધ્વજારોહણ સમારોહ સાથે પ્રારંભ થયો છે. જે તો કે 15 નવેમ્બર 2000 સુધી ચાલશે. ક્યારથી તો કે આજથી લઈ અને 15 નવેમ્બર 2000 સુધી ચાલશે. આની તિથિ તો કે કારતક સુદ પૂનમ છે એટલે કે ટૂંકમાં પૂનમનું બહુ મહત્ત્વ છે આ વિધિમાં. નકર તો કારતક સુદ 11થી પૂનમ સુધી આ મેળો ભરવામાં આવે છે રાજસ્થાનમાં. જ્યારે પુષ્કરની વાત કરીએ તો બ્રહ્માજીનું એકમાત્ર મંદિર પણ આવેલું છે તો યાદ રાખવું. ત્યારબાદ થોડાક મેળાઓ જોઈ લઈએ. તો આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળો હરિયાણાના ફરીદાબાદમાં ભરાય છે. સરસ મેળો તો કે જમ્મુ કાશ્મીરમાં. ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળમાં. માધી મેળો પંજાબમાં. માઘ મેળો પ્રયાગરાજે ભરાય છે. ઝીંગા મેળો પંજાબમાં. લક્કી મેળા રાજસ્થાનમાં ભરાય છે. ગોલ મેળો જગન્નાથ મંદિર ઉદયપુર ખાતે ભરાય છે. અને શ્રાવણી મેળો તો કે દેવધર ઝારખંડ ખાતે ભરાય છે. અને એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર નવી દિલ્હી ખાતે શરૂ થયો હતો. હેમિસ ગ્રોપ ફેર લદ્દાખ ખાતે.
એબુ બસી ફેસ આસામ ખાતે, મેદારમાં જાત્રા મેળા તેલંગાણામાં શરૂ થયો હતો, જે તો કે કુંભ પછીનો બીજો સૌથી મોટો મેળો છે. તો પ્રથમ કુંભ આવે. પુષ્કર મેળો તો કે હરિદ્વારનો પ્રયાગરાજ ખાતે અને ઉજ્જૈન નાસિક ખાતે ભરાય છે. આ બધી એક એક શહેરની અથવા તો નદી કિનારે આવેલા શહેરો છે. તો તમારે કોમેન્ટ કરવાનું છે. દાખલા તરીકે હરિદ્વાર કઈ નદી કિનારે છે? પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક. એક કહી દઉં, ઉજ્જૈન શિપ્રા નદી કિનારે છે, નાસિક ગોદાવરી નદી કિનારે, પ્રયાગરાજ ને હરિદ્વાર. બે તમારે કહેવાનું, બે મેં કહી દીધું. ત્યારબાદ પુષ્કર મેળો રાજસ્થાનમાં ભરાય છે. નોચંડી મેળો મેરઠ ખાતે, જ્યારે સોનપુર મેળો બિહાર ખાતે ભરાય છે. હવે આજે કારતક સુદ પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાય છે ને, ત્યારે ગુજરાતમાં પણ 2-3 ઠેકાણે મેળા ભરાય છે. કોમેન્ટ કરો આ તિથિએ, તો કોમેન્ટ કરો યાદ હોય તો. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. ડેઈલી આવી માહિતી સાથે આપણે મળતા રહીશું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.